અમાર બેનપણી તમારા ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે આવી? કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામમાં એકબીજાને ફોલો કરીએ છીએ એ રીતે. એ તો મને દેખાય છે. બહુ ડાયા તમે. અને તમારે એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી? અરે મને એમ કહું નહીં કરું તો તને દુઃખ થશે એટલે મેં કરી. વાહ વાહ, બહુ સરસ. હા ભાઈ મને એમ કે તારી બેનપણીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટીટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મેં કરી. કઈ ખરાબ નહીં દેખાતું. તમારા જોડે લગ્ન કરે ને ત્યારે જેટલું ખરાબ દેખાવાનું હતું ને એટલું દેખાઈ ગયું છે. બસ હવે ઓછું બોલજો હો, બાકી જોવા જેવું થશે. ના ના, છોકરીઓની રિક્વેસ્ટ આવે ને તરત જ એક્સેપ્ટ કરી લેવાની, જાણે બધી હગીવાલી ના હોય એમની. રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે એ માણસ ખરાબ થઈ જાય એવું હોય? હું બધાની વાત નહીં કરતી, તમારી વાત કરું છું. સી ખબર તમારા મગજમાં શું ચાલતું હોય છે. રાતે ઊંઘમાં બબડ બબડ કરતા હોવ છો. એટલે આ તો નવું આવ્યું પાછું. લોચા ના વાગે કોક દિવસ ધ્યાન રાખવું પડશે. મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો.